પોલીસને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સૂચક ટકોર કરી છે। તેમણે કહ્યું કે લોકોને હેરાનગતિ ન થવી જોઈએ, પોલીસ લોકોને હેરાન ન કરે, પોલીસ કોઈ નાગરિકને હેરાન ન કરે અને જો તેવું કરે છે તો એને સસ્પેન્ડ કરવામાં આવશે અને જરૂર લાગશે તો પોલીસ સામે ગુનો પણ દાખલ કરવામાં આવશે। આપણને ખબર છે કે મોટાભાગના બધા જ પોલીસની વાત નથી પણ મોટાભાગના પોલીસ કર્મચારીઓની, પોલીસ અધિકારીઓની એવી માનસિકતા હોય છે, એવો અભિગમ હોય છે કે તે લોકોને ડરાવતા હોય છે અને તેના કારણે એક સામાન્ય જનતા એ પોલીસ પાસે પોતાની સમસ્યાઓને લઈને જતા ડરતી હોય છે અને આ જ સંદર્ભમાં હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવેલું આ નિવેદન ઘણું સૂચક છે, ઘણું મહત્વનું છે। તેમણે કહ્યું કે પોલીસ કોઈ પણ નાગરિકને હેરાન ન કરે અને જો કોઈ પણ પોલીસ કર્મચારી કે પોલીસ અધિકારી એ કોઈ પણ નાગરિકને હેરાન કરશે તો તેને સસ્પેન્ડ કરવામાં આવશે તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે। આ પહેલા આપણે ઘણા બધા એવા વિડીયો જોયા છે કે જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા દંડો ઉગામવામાં આવતો હોય સામાન્ય જનતા પર રોષ જમાવવા માટે। ઘણી બધી વખત આપણે એવું પણ જોયું છે કે એ રેડના નામે, દરોડાના નામે સામાન્ય જનતાને પ્રતાડિત કરતી હોય અને આ બધા વચ્ચે હવે હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવેલું આ નિવેદન ઘણું મહત્વપૂર્ણ છે।